કેમ છો બધા? આજે વીકેન્ડ અને આજે ડીક્લટરિંગ કરવાનો વારો હતો કિચનનો. કિચનમાં હું આવી ગઈ છું. તમે જોઈ શકો છો કેટલી બધી વસ્તુ આડી નવળી મુકાઈ ગઈ હોય. આખું વીક બધા યુઝ કરતા હોય એટલે વસ્તુ લઈને જ્યાં ત્યાં મૂકી દેતા હોય. અને આઈ થિંક તમારા ઘરમાં પણ આવું થતું હશે કે છોકરાઓ કે હસબન્ડ કાંઈ વસ્તુ લેતા હોય એટલે પછી ત્યાં ત્યાં પડી રહે. તો મેં આજે ચાલુ કરી દીધું છે કિચનમાં સાફ સફાઈ કરવાનું. તો આ હતું મારું કિચન. જો ગમે એટલું આપણે ટ્રાય કરતા હોય એવરી ડે કરવાની, તો પણ અમુક વાર તમે કોઈ વાર જલ્દીમાં હોય તો વસ્તુ આડીઅવળી મુકાઈ જતી હોય. અને કિચનમાં આપણે કુકિંગ કરતા હોય એટલે આપણા હાથ પણ ઘણીવાર ગંદા હોય ને આપણે વસ્તુ ઉપાડી લીધી હોય તો એ રીતે પણ ગંદુ થઈ ગયું હોય. પ્લસ કિચન એવી જગ્યા છે જ્યાં તમે મોસ્ટલી ટાઈમ સ્પેન્ડ કરતા હોય એટલે મને તો મારું કિચન એકદમ સરસ ક્લીન હોય એવું વધારે ગમતું હોય છે. તો મારું કિચન સાફ કરવા માટે હું વીકલી તો મારે બધું સાફ થઈ જતું હોય. મંથલી હું ટ્રાય કરું કે એકાદ વાર પાછો હાથ સરસ રીતે ફેરવી દઉં, બધા કેબિનેટ્સ લૂછી નાખું અને મારી જે એડજોર્સ છે એને ક્લીન કરી નાખું, કારણ કે એ સૌથી વધારે ગંદુ થતું હોય ગેસ ઉપર. તો આ બધા ડ્રોઅર્સ જો કિડ્સ બધા સ્નેક્સ ને એવું બધું એમાં રાખતી હોય કે ઇઝી એક્સેસ થાય એમના માટે, પણ એ લોકો શું કરતા હોય બધું લઈને જલ્દીથી એમ જ મૂકી દેતા હોય એટલે ઘણીવાર ઢોળાઈ પણ ગયું હોય અને આ ડોળું મુકાઈ ગયું હોય. તો આ મારા કિચનની પહેલાં હાલત છે. હું ક્લીન કરીશ પછી તમને બતાવીશ એકચ્યુઅલી કેટલો ફેર લાગે છે. તો મેં ચાલુ કર્યું સૌથી પહેલાં જે ખાનું હોય આપણે રેગ્યુલર યુઝ હોય, મસાલિયા મૂકવાનું, તેલ જે નોર્મલી મૂકતા હોય, મસાલિયું મૂકતા હોય, તો એ બધી વસ્તુ રેગ્યુલર બહુ યુઝ થતું હોય. એ ખાનું સૌથી વધારે ગંદુ હોય, બરાબર ને? તો આ ખાનું સાફ કરવા માટે મેં લઈ લીધું. હું ઘણી લાઈક નોર્મલી તો બધા ડબ્બા ને જે ખાલી થતું હોય વસ્તુ ભરતી હોય ત્યારે તો બધું હું ક્લીન કરીને મૂકતી જોઉં છું, એટલે થોડું એ રીતે પણ ઇઝી થઈ જતું હોય છે. તો બહુ ગંદુ થતું નથી ને એકલા હાથે તમે કિચન વાપરતા હોય એટલે થોડું એમ પણ આઈ થિંક થોડું ક્લીન રાખી શકતા હોય છે. તો બધી ડબ્બાઓ મેં હમણાં જ વોશ કરેલા 2-3 મહિના પહેલાં જ, એટલે એટલા ગંદા હતા નહીં. એટલા માટે મેં આજે બધા વાઇપ્સથી લૂછીને મૂકી દીધા છે, એટલે એકદમ સરસ વોશ કર્યા જેવા થઈ જાય છે. એનાથી બધી ચીકાશ હોય તો પણ જતી રહે છે. અને બધા બહારથી પણ ડ્રોઅર લૂછી લીધા છે. બધા ડ્રોઅર એકદમ ગંદા નહોતા, જે અમુક કરવા જેવા હતા વધારે એમાં ચેન્જ કર્યા અને બધું સરસ રીતે ગોઠવું. તો આ ડ્રોઅર હતું એમાં જે વધારે પડતા હર્બ્સ, આપણા ગરમ મસાલા બધા ડિફરન્ટ એ બધા હતા. તો એના માટે હું છે ને એક સરસ વસ્તુ લાવી હતી આ વખતે જે મને યુઝ કરવું હતું. અને બધા ગરમ મસાલાના ડિફરન્ટ બોક્સીસ હું એમ જ રાખતી હોય. તો એટલા માટે મેં ચાંદને કીધું એક બોક્સ મને કવર કરી દે ફોઇલથી, અથવા તમે કોઈ પણ બીજા બોક્સીસ પણ લાવીને મૂકી શકો છો. મેં તો DIY જ કર્યું છે, એટલે એ બોક્સીસમાં બધા ગરમ મસાલાના પેકેટ સરસ રીતે આવી જાય એટલા માટે મેં કર્યું. અને આ જો સ્પાઇસ બોક્સ હું લાવેલી આલ્ડીમાંથી, અને આ રીતે રાઉન્ડ એકદમ ફરે છે એકચ્યુઅલી. તો એ કદાચ વધારે ઇઝી થઈ જાય. આવી રીતે તમે બધા નામ દેખાતા હોય એ રીતે મૂકો અને રાઉન્ડ તમે આવી રીતે કરીને તમારે જે લેવું હોય એ ઇઝીલી એક્સેસિબલ થઈ શકે. તો આ રેક એકચ્યુઅલી મને ઘણું ગમ્યું. મને વિચાર છે કે હું બીજા પણ લઈ આવું. અને આ જો બોક્સ ફોઇલ લગાવીને મેં કરી દીધું છે રેડી. અને એ બોક્સમાં હું બધા જ મેં કીધું એમ ગરમ મસાલાના બોક્સીસ મૂકી દઈશ. તો આ રીતે બધું આમ સરસ દેખાય છે જો, અને ઇઝી એક્સેસ પણ થઈ શકે છે. તો આ રીતે મેં 1 by 1 બધા જ આપણા કેબિનેટ્સ જોયા, લૂછા, બધા મૂકી દીધું. પાછી વસ્તુ સરસ ગોઠવી દીધી જે વધારાની હતી અથવા તો તૂટી ગઈ હોય એવી, એ બધી મેં ફેંકી દીધી. અને આ એક ખૂણામાં છે ને બધી મેડિસિન્સ, પ્લાસ્ટર્સ છોકરા માટે ઇઝી એક્સેસ હોય એવું હતું. એટલે અમુક એન્ટીબાયોટિક ને બધી વધારેની મેડિસિન હોય તો મેં
એક્સપાયર થઈ ગયેલી હોય તો મેં એ બધી ફેંકી દીધી, એટલે એ પણ જગ્યા થાય. તો એ બધી વસ્તુ પણ રેગ્યુલર જોવી જરૂરી હોય છે કે જ્યારે તમારે કોઈ ઇમરજન્સી હોય યા જરૂર હોય ત્યારે તમે એકચ્યુઅલી એક્સપાયરી ડેટવાળી તમે ના આપી દો મેડિસિન. અને આ કોર્નરવાળું ખાનું તો મારું વાસણોનું છે, જે નોર્મલી બધા વાસણ ત્યાં હું રાખતી હોઉં છું, અને વધારાના હોય તો મોટા ગેરેજમાં હોય છે. તો આવી રીતે બધું એને લૂછીને ગોઠવી દીધા. અને આ બધા ડ્રોવર્સ તો રેગ્યુલર બહુ યુઝ થતા હોય, પણ આ ડ્રોવર છે મારું જે બહુ રેગ્યુલર યુઝ ન થતું, એમાં જે વધારાની ડબલ વસ્તુ હોય એ બધું હું એમાં રાખતી હોઉં છું. ફોઇલ છે, બેકિંગ પેપર છે, ક્લિંગ ફિલ્મ છે, અને જે વધારાની વસ્તુ જે ક્યારેક યુઝ થતી હોય તો એ બધી જ વસ્તુ હું આ ડ્રોવરમાં રાખું છું. અને આમાં હું બધી લૂછીને એમાં પાછી ભરાઈ ગઈ છે. આ ડ્રોવર છે જે રેગ્યુલર યુઝ થતું હોય, જે આપણે રેગ્યુલર સ્પૂન્સ છે, નાઇફ છે, ફોક છે, પછી નોર્મલ ચમચા અને બધું હોય એ બધી વસ્તુ હું અહીંયા રાખું છું કે જેથી ઇઝીલી તમને મળી જાય. બધી વસ્તુ એક ડ્રોવરમાં રાખીએ તો બહુ વધારે પડતું ગૂંચવાડો થાય અને તમને જલ્દી જ્યારે ઉતાવળ હોય ત્યારે મળે પણ નહીં. તો આ રીતે 1 બાય 1 ડ્રોવર મેં લૂછીને સાફ કરીને બધી વસ્તુ સરસ ગોઠવી દીધી. તો સિરિયલના બોક્સીસ અને મસાલીઓ પણ ધોઈને, જો ફ્રેશ મસાલીઓ હોય કોને ના ગમે, બરાબર ને. મસાલીમાં મને છે ને વસ્તુ એક પણ ઢોળાયેલી હોય ને તો મને ગમતું નથી, એટલે હું ટ્રાય કરું કે આટલું સરસ જ રહે. અને ચાહત બેન જો આવી ગયા છે કિચનમાં થોડી હેલ્પ કરવા માટે, એને મેં ડ્રોવર્સ લૂછવાનું કીધું છે બહારથી, તો બેન હેલ્પ કરે છે. અને એકચ્યુઅલી એકલા ઇટ્સ બીટ ટાયરિંગ એઝ વેલ, કે આખું કિચન સાફ કરવામાં મને આઈ થિંક 5-6 કલાક તો લાગે જ, અને થાકી પણ જવાય છે ઘણીવાર. તો એટલા માટે ચાહતને મેં તો કીધું થોડી હેલ્પ કરે તો એને હેલ્પ કરવા આવી ગઈ. તો આ રીતે કિચન કેબિનેટ્સ સાફ થયા પછી એનું ઉપરનું જે આપણું હોય મેઇન કાઉન્ટર જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય, ને મારું તો વ્હાઇટ છે એટલે ઘણીવાર બહુ જ ગંદુ થતું હોય. એમાંય જો હળદરના ડાઘ પડી જાય તો માય ગોડ. પણ હું જે આ બ્લીચવાળો સ્પ્રે વાપરું છું એનાથી એકદમ ગમે એવો ડાઘ પડ્યો હોય ને તો પણ એકદમ નાઇસ એન્ડ ક્લીન થઈ જાય છે. એટલા માટે હું એ રાખું જ છું મારા ઘરમાં, કેમ કે વ્હાઇટ છે એટલે. તો કિચન ક્લીન થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ ગોઠવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પહેલાં મેં પિક્ચર બતાવેલો, બહાર કેટલી બધી વસ્તુ પડેલી હતી, કેટલા બધા બોટલ્સ ને બોક્સ. તો આ રીતે કિચન મારું સાફ થઈ ગયું છે. તમે કઈ રીતે કરો છો એ પણ કમેન્ટમાં જણાવજો. અને